Good afternoon, friends. Though we are meeting after 12 o'clock, it is good afternoon and not good morning. ઘણા બધા વિદ્યાર્થીઓને એવી ગેરસમજ હોય છે કે પહેલી વાર મળીએ તો પછી ગુડ મોર્નિંગ કહેવાય, બટ ઇટ ડઝ નોટ રિલેટ ટુ ધીસ કન્સેપ્ટ. એટલા માટે 12 વાગ્યા પછી ગુડ આફ્ટરનૂન. સ્ટાન્ડર્ડ 11 વિષય અર્થશાસ્ત્ર, યુનિટ 6 બજાર. હવે બજાર એટલે શું એ તો આપણને બધાને ખબર છે. નાનપણથી આપણે મમ્મી પપ્પાની હારે બધે બજારમાં જઈએ છીએ અને આપણને બરાબર ખબર છે કે ભાઈ બજાર એટલે શું. તો આ કેમ ભણવાનું, શા માટે ભણવાનું? કારણ કે કોમર્સમાં બજારનો મતલબ જુદો છે. તમે એક વેપારી તરીકે બજાર જુઓ છો, સ્થળ તરીકે નહીં. એમેઝોન પણ એક બજાર, જ્યાં પણ વેચનાર અને ખરીદનાર સંપર્કમાં આવે અને વસ્તુનું વેચાણ થાય. એવી કોઈ પણ પ્લેટફોર્મને, પછી એ જમીન હોય, નેટ હોય, એને આપણે કહીશું બજાર. તો એક વેપારી તરીકે, કોઈ એક મેનેજર તરીકે બજાર એટલે શું એ આપણે કોમર્સના પ્રારંભિક વર્ષમાં એકદમ સહેલી ભાષામાં શીખવાનું છે. જેમ જેમ તમે આગળ ભણશો એમ એમ તમે માર્કેટ વિશે, એટલે કે આ બજાર વિશે ઘણું બધું નવું તલસ્પર્શી જ્ઞાન મેળવશો. પરંતુ 11મા ધોરણ જેવા નાના ધોરણમાં એકદમ સહેલી ભાષામાં આપણે બજારનો કોમર્સની રીતે પરિચય મેળવવાનો છે. સૌથી પહેલાં તો પેજ નંબર 64 ઉપર જુઓ. બજારનો અર્થ. વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી. વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર, એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે. એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તેવી વ્યવસ્થા એટલે બજાર. તેવી વ્યવસ્થા એટલે બજાર. બજારનો અર્થ વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તેવી વ્યવસ્થા એટલે બજાર. તો મિત્રો, સૌથી પહેલી વાત, બજાર એક વ્યવસ્થા છે. બજાર શું છે? વ્યવસ્થા છે. એ કોઈ સ્થળ નથી, એ કોઈ વેબસાઇટ નથી, પણ એક વ્યવસ્થા છે. એવી કોઈ પણ વ્યવસ્થા કે જેમાં ખરીદનાર અને વેચનાર ખરીદ વેચાણના હેતુથી એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રત્યક્ષ સંપર્ક કોને કહેવાય? જેની અંદર ખરીદનાર કે વેચનાર એકબીજાની સાથે રૂબરૂ મુલાકાત કરે એને કહેવાય પ્રત્યક્ષ સંપર્ક. તમે જ્યારે દુકાનમાં કે મોલમાં
ખરીદી કરવા જાઓ છો ત્યારે સેલ્સમેનની સાથે તમે પ્રત્યક્ષ સંપર્કમાં આવો છો. તો રૂબરૂ ખરીદનાર અને વેચનાર એકબીજાને જોઈને રૂબરૂ વાતચીત કરીને ખરીદ કે વેચાણને સ્વરૂપ આપે એને કહેશું પ્રત્યક્ષ સંપર્ક. પરોક્ષ સંપર્ક એટલે શું? તમે જ્યારે એમેઝોન ઉપરથી વસ્તુ ખરીદો છો, તમે જ્યારે એમેઝોન ઉપરથી વસ્તુ ખરીદો છો ત્યારે તમે ઇન્ડિયાના કોઈને કોઈ વેપારી પાસેથી વસ્તુ ખરીદતા હો છો. તમે બૂટ ખરીદતા હોય તો એ બૂટ જલંધર પંજાબનો કોઈ વેપારીને પાસેથી ખરીદતા હોવ છો. તો પણ તમે એ દુકાન જોઈ નથી, તમે એ સેલ્સમેનને મળ્યા નથી. જ્યારે બૂટ આવે ત્યારે તમે એની ઉપર બિલ જોવો છો. તો આ છે પરોક્ષ સંપર્ક. એમેઝોન ઉપર ખરીદતી વખતે પણ નીચે તમે જાઓ ઓર્ડર સમરીમાં, તો એ ઓર્ડર સમરીમાં વેચનારનું નામ એમેઝોન ઉપર પણ લખેલું જોઈ શકો. પણ એ એક કાયદાકીય માહિતી છે, એ કોઈ સંપર્ક નથી. તો બજારનો અર્થ વસ્તુ કે સેવાના ખરીદ વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનાર એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તેવી વ્યવસ્થા એટલે બજાર. બજારનું વર્ગીકરણ. હવે પેજ નંબર 65 ઉપર બજારનું વર્ગીકરણ. સ્થાન આધારિત, સમય આધારિત, સ્વરૂપ આધારિત, જથ્થા આધારિત, નિયંત્રણ આધારિત, અને હરીફાઈ આધારિત. સૌથી પહેલાં સ્થાન આધારિત, એમાં સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર, અને આંતરરાષ્ટ્રીય બજાર. પછી જથ્થા આધારિત, જથ્થાબંધ,
જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. પછી હરીફાઈ આધારિત, પૂર્ણ આધારિત, પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો. પછી સમય આધારિત, રાત્રિ બજાર, રવિવારી, મંગળવારી, નિયંત્રણ આધારિત, સરકારી લાયસન્સ, નિયંત્રણ અને સ્વરૂપ આધારિત, કાચો માલ, તૈયાર માલ. તો મિત્રો, બજારનું વર્ગીકરણ સૌથી પહેલાં સ્થાન પ્રમાણે, તો સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. સ્થાનિક બજાર એટલે માત્ર એક જ ગામ પૂરતું, આપણા ગામની વસ્તુઓ આપણા જ ગામમાં વેચાતી હોય એને કહેશું સ્થાનિક બજાર. પ્રાદેશિક બજાર એટલે કોઈ એક વિશાળ પ્રદેશ પૂરતું. ગુજરાતની વસ્તુઓ ગુજરાતમાં વેચાતી હોય એને કહેશું પ્રાદેશિક બજાર. રાષ્ટ્રીય બજાર એટલે જે દેશ આખામાં વેચાતું હોય એને કહેશું રાષ્ટ્રીય બજાર. આખા ભારતમાં વેચવાની વ્યવસ્થા હોય એને કહેશું રાષ્ટ્રીય બજાર. આંતરરાષ્ટ્રીય બજાર આપણા દેશના ઉપરાંત વિદેશમાં, ફોરેનમાં પણ વેચવાની વ્યવસ્થા ઉપલબ્ધ હોય એવી વ્યવસ્થાવાળા બજારને કહેશું આંતરરાષ્ટ્રીય બજાર. સમય આધારિત, અમદાવાદમાં, વડોદરામાં રાત્રિ બજાર હોય છે. અત્યારે તો લોકડાઉનમાં, કોરોના કાળમાં આ બધા બજાર બંધ છે, પણ ઘણા બધા લોકો આમાંથી અમદાવાદ રાત્રિ બજારમાં નાસ્તો કરવા ગયા હશે, વડોદરા રાત્રિ બજારમાં નાસ્તો કરવા ગયા હશે. રવિવારે ભરાતું બજાર હોય છે. સુરેન્દ્રનગરમાં પણ મેળાના મેદાનમાં રવિવારી ભરાય છે. વડોદરામાં મંગળવારી બજાર સુરસાગરની સામે ભરાતું હતું. હવે તો એ કાયમી થઈ ગયું છે, પણ એનું નામ એમને એમ રહ્યું છે મંગળવારી બજાર. પણ હવે એ રોજે રોજ હોય છે. પણ શરૂ થયું ત્યારે ખાલી મંગળવારે એ બજાર ભરાતું હતું. સમય પ્રમાણે રાત્રિ બજાર, રવિવારી બજાર, મંગળવારી બજાર વગેરે. સ્વરૂપ આધારિત, કાચા માલનું બજાર, તૈયાર માલનું બજાર. સ્વરૂપ આધારિત, કાચા માલનું બજાર અને તૈયાર માલનું બજાર. જથ્થા પ્રમાણે જથ્થાબંધ બજાર અને છૂટક બજાર. જથ્થાબંધ બજારમાં તમને અમુક જથ્થામાં જ વસ્તુ લેવી પડે, એના કરતાં ઓછા જથ્થામાં ન મળે. છૂટક બજારનો ભાવ વધારે હોય, જથ્થાબંધનો ભાવ ઓછો હોય. નિયંત્રણ પ્રમાણે
જેની પાસે સરકારી લાયસન્સ હોય માત્ર એ જ લોકો આ બજારમાં વેચી શકે, બીજા વેચી શકે નહીં. જેમ કે શેર બજાર. આપણે કોઈ શેર ખરીદવા હોય કે વેચવા હોય તો જેની પાસે સરકારી લાયસન્સ હોય એવા સ્ટોક બ્રોકર પાસે જઈને જ વેચી શકાય. આપણે સ્ટોક બ્રોકર પાસે ગયા વગર, સ્ટોક બ્રોકરને ત્યાં ડીમેટ ખાતું ખોલાવ્યા વગર એમને કોઈ શેર વેચી શકીએ નહીં. હરીફાઈ આધારિત બજાર. પૂર્ણ હરીફાઈ. પૂર્ણ હરીફાઈ એટલે એવું બજાર કે જેની અંદર વેચનાર ભાવ નિયંત્રિત કરી શકતો નથી, પણ જે ભાવ ચાલતો હોય એ ભાવે ગમે તેટલું વેચી શકે છે. શાક માર્કેટ. પૂર્ણ હરીફાઈ ખરેખર તો અસ્તિત્વમાં છે જ નહીં, માત્ર એક ખ્યાલ છે. પરંતુ બાકીની હરીફાઈને સમજવા માટે પૂર્ણ હરીફાઈ સમજવી જરૂરી છે. શાક માર્કેટ અને અનાજ માર્કેટ કંઈક અંશે પૂર્ણ હરીફાઈના લક્ષણ ધરાવે છે. ઇજારો. માત્ર એક જ વેચનાર હોય તેવા બજારને ઇજારો કહેવાય. ઇજારો એટલે શું? માત્ર એક જ વેચનાર હોય તેવા બજારને ઇજારો કહેવાય. ઇજારાયુક્ત હરીફાઈ. ઇજારાયુક્ત હરીફાઈ એટલે બ્રાન્ડેડ હરીફાઈ. બ્રાન્ડ આપણે કહીએ છીએ કે મેં મોલમાંથી બ્રાન્ડેડ કપડાં લીધા, તો ઇજારાયુક્ત હરીફાઈ એટલે બ્રાન્ડેડ હરીફાઈ. લક્સ નામનો સાબુ છે તો એ લક્સ તો બ્રાન્ડ છે, એની કંપની લક્સ નથી. એની કંપનીએ સાબુને લક્સ નામ આપ્યું છે તો એને બ્રાન્ડ કહેવાય. આવી રીતે બ્રાન્ડેડ હરીફાઈ. દરેક કંપની પોતાની વસ્તુને એક બ્રાન્ડ નેમ આપી દે અને ક્વોલિટીથી કે પ્રાઇસથી એ બ્રાન્ડના ચાહક વર્ગ ઊભા કરે. એડવર્ટાઇઝમેન્ટથી એ બ્રાન્ડને લોકપ્રિય બનાવે. આવી હરીફાઈને કહેશું ઇજારાયુક્ત હરીફાઈ. અલ્પ હસ્તક ઇજારો. અલ્પ હસ્તક ઇજારો એટલે એવું બજાર કે જેમાં વેચનાર 2 કરતાં વધારે છે પરંતુ 15 કરતાં ઓછા છે. ભારતમાં બાઇક અને કારની માર્કેટમાં અલ્પ હસ્તક ઇજારો છે. અલ્પ હસ્તક ઇજારો એટલે થોડાક વેચનાર. ઇજારાની જેમ એક નહીં, 1 કરતાં વધારે, પણ 15 કરતાં ઓછા, 12-15 કરતાં ઓછા, એને કહેશું અલ્પ હસ્તક ઇજારો. તો જો આપણે જે સિલેબસ છે, 11મા ધોરણના જે સિલેબસ છે, 11મા ધોરણનો જે સિલેબસ છે એમાં આપણા માટે આ બજાર મહત્ત્વના છે. પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો. આનો આપણે ડીપમાં અભ્યાસ કરવાનો છે. પૂર્ણ હરીફાઈ એટલે એવું બજાર કે જેમાં વેચનાર ભાવને નક્કી કરી શકતો નથી, પણ બજારમાં જે ભાવ ચાલતો હોય એ ભાવે ગમે તેટલું વેચી શકે છે. જેમ કે શાક માર્કેટ, અનાજ માર્કેટ. ઇજારો એટલે એક જ વેચનાર. ઇજારાયુક્ત હરીફાઈ એટલે બ્રાન્ડેડ કોમ્પિટિશન. અને અલ્પ હસ્તક ઇજારો એટલે વેચનારા 2 કરતાં વધારે પરંતુ 12-15 કરતાં ઓછા. સૌથી પહેલાં પૂર્ણ હરીફાઈ.
પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે, પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે, કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે, તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે, ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે. પૂર્ણ હરીફાઈ. પૂર્ણ હરીફાઈ એટલે શું? પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે. બરાબર. તો પૂર્ણ હરીફાઈ એટલે શું? કે સમાન ગુણી વસ્તુઓ, બરાબર, સમાન ગુણી વસ્તુઓ, બધાની પાસે એક સરખી વસ્તુઓ છે અને મોટી પેઢી બજારમાં ન હોવા, કોઈ પેઢી એટલી બધી મોટી નથી હોતી કે જે મોટા જથ્થામાં વસ્તુ બનાવીને સસ્તી વેચી શકે. જેમ કે મેં તમને પહેલાં કીધું એમ શાક માર્કેટ પૂર્ણ હરીફાઈનું ઉદાહરણ છે. એના જેવું સંપૂર્ણપણે પૂર્ણ હરીફાઈ દુનિયામાં ક્યાંય નથી, પણ શાક માર્કેટ થોડું ઘણું એના જેવું છે. તો જુઓ, શાક માર્કેટમાં સમાન ગુણી વસ્તુઓ, બરાબર, બધાની પાસે એક સરખું શાક હોય છે અને મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોય. બધા શાકવાળા નાના નાના હોય છે. કોઈ એક શાકવાળાની દુકાન મોલ જેટલી કે જથ્થાબંધ જેટલી મોટી હોતી નથી. બધાય નાના નાની લારીઓ કે નાના સ્ટોલ લઈને વેચતા હોય છે. તો પૂર્ણ હરીફાઈ એટલે ઘણા બધા વેપારીઓ સમાન ગુણી વસ્તુઓ વેચતા હોય અને એટલે કોઈ પણ એક વેપારી કિંમતને અસર પહોંચાડી ન શકે તેવી બજાર વ્યવસ્થા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૂર્ણ હરીફાઈના લક્ષણો શીખશું. નેક્સ્ટ